સુરેન્દ્રનગરના ભગવાનપર ગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા। ગામના તળાવને ઊંડું કરવા માટે 5 લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે આ રકમની ઉચાપત કરવામાં આવી છે। હકીકતમાં ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે તળાવમાંથી માટી ખોદકામ કરી તેનો ઉપયોગ કર્યો છે અને આ જ કામને સરકારી યોજનાના નામે દર્શાવી પૈસા ચાવ કરી દેવાયા હોવાની ચર્ચા છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગામના લોકો સાથે મળીને સ્થળ પર સર્વે હાથ ધર્યો। ગામમાં 2 તળાવ આવેલા છે, જેમાંથી એક છેલ્લા 30 વર્ષથી ખાલી નથી થયું, જ્યારે બીજા તળાવના ભાગે ગ્રામજનો દ્વારા કરાયેલા કામને સરકારી બતાવી લાખોની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। તેરી વરે ખાલી નથી તો પછી એમાં માટી કેવી રીતે ભરે? બીજું નાનું તળાવ બાજુમાં જ છે, એમાં 1.5 મહિને કામ ચાલુ હતું। એ માટી રે એ અમુક ખેડૂત જે બળમાં હતા એમના ખેતરમાં લઈ ગયા। બાકીના આ પ્લોટ મોટું પડ્યું પ્લોટિંગ, અને હવની રીતે હવના પ્લોટમાં માટી નાખે। સરપંચશ્રી કીધું કે છેલ્લા 10 દિવસથી સૌ પોતપોતાના ખર્ચે પોતાનું કામ અહીંયા કરી રહ્યા છે। સુજલામ સુફલામનું કામ કરતા નથી। સુજલામ સુફલામનું કામ એ 10 દિવસ પહેલાં પૂરું થઈ ગયું છે એવું પોતે એમણે સ્વીકાર્યું છે। પણ ગામજનો સાથે વાત કરતાં ગામડા જે અહીંના સ્થાનિક છે લોકોનું કહેવાનું એવું છે કે છેલ્લા 1.5-2 મહિનાથી અહીંયા કામ ચાલી રહ્યું છે। જે લોકોને ખેતરમાં માટી ભરવી હોય, કોઈને પોતાની પ્રાઇવેટ માટી ભરવી હોય, કોઈને બીજું કંઈ કામ કરવું હોય, ત્યાં એ લોકો માટી લઈ જાય છે સૌ પોતપોતાના ખર્ચે।